લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોખડા જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ રાઠોડે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની યોજાનાર ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસ બીજેપી પક્ષમાંથી કેટલાક આગેવાનો કાર્યકરો દ્વારા પક્ષમાંથી રાજીનામું આપવાનો સિલસિલો શરૂ થયો છે। ત્યારે સોખડા જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ રાઠોડે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। તેઓએ જણાવ્યું હતું કે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાયો હતો 3 વર્ષ પહેલાં તેમાંથી રાજીનામું આપું છું। 3 વર્ષ પહેલાં જ્યારે જોડાયો હતો ત્યારે મને હતું કે ચાલુ સરકાર છે, વિકાસ થશે, પણ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત સતત ફેલ થઈ। હું જ્યારે જોડાયો હતો ત્યારે એવું હતું કે સરકાર ચાલુ છે તો વિકાસ થશે, પણ તે શૂન્ય છે। લોકોની રોજગારીના પ્રશ્ન છે। 2008થી હું કોંગ્રેસમાં હતો ત્યારથી સતત લોકો માટે લડતો રહેતો હતો। લોકોના પ્રશ્નો, લોકોને રોજગારી મળી રહે, વિકાસના કામો થાય તે માટે સતત પ્રયત્ન કર્યા છે। સોખડા પંચાયતના લોકો માટે સતત લડતો આવ્યો છું। જીબીનો પ્રશ્ન હોય કે કોઈ અન્ય પ્રશ્ન, તેના ઉકેલના સતત પ્રયાસ કર્યા છે, પણ વિકાસના નામે શૂન્ય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું। આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે હું જોડાયો હતો 3 વર્ષ પહેલાં, એમાંથી હું રાજીનામું આપું છું। 3 વર્ષ પહેલાં જ્યારે હું જોડાયો હતો ત્યારે મને એવું હતું કે ચાલુ સરકાર છે, વિકાસ થશે, પણ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત સતત ફેલ થઈ અને હું જ્યારે જોડાયો ત્યારે મને એવું હતું કે સરકાર ચાલુ છે તો વિકાસ થશે, પણ વિકાસના નામે શૂન્ય। લોકોને રોજગારીનો પ્રશ્ન હોય। હું 2008થી કોંગ્રેસમાં હતો ત્યારે મેં સતત લોકો માટે લડતો રહેતો હતો અને લોકોના પ્રશ્નો, લોકોને રોજગારી મળી રહે, વિકાસના કામ થાય તે માટે સતત મેં પ્રયત્ન કર્યો છે। સોખડા જિલ્લા પંચાયતના લોકો માટે સતત રાત દિવસ મેં એક કરી છે। જીબીનો પ્રશ્ન હોય, મારા દરેક સોખડા જિલ્લા પંચાયતના લોકો જાણે છે કે 40,000 મતદારોએ જ્યારે મને વિશ્વાસ મૂકીને જીતાડ્યો હતો અને હું જ્યારે ચાલુ સરકારમાં ગયો પણ વિકાસના નામે શૂન્ય છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું।